જે આપણે ઉતારવાનો છે કેળા આપણે કપડા બદલાઈ લીધા છે જો ત્યાં પોગી જશે કાબેજમાં એ ઉભો ભાગે કરે કાપવાનું મુરત ચાલુ કરી દીધું છે પાકી ગયેલા કેળા ખાવા જો અહીંયા ખંભે સડાઈ દીધી હો કટાઈ અમાર મુકાભાઈ જો લૂમ લઈને બાટીએ 35 મણ કાઢ નહીં હાલો મિત્રો આપણે જો એટલા કેળા નારિયેળ મળ્યું નારિયેળેથી તો જો આપણે શ્રીફળ ફોલ નાખ્યું છે અને પાણી આમાં લઈ લઈ ગ્લાસમાં ફાઇનલી આપણે કેળા વેવતા હતા અને એટલા વેળા કેળા વેવા છે અને ગાડી આવી ગઈ છે ભરવા જેવું કેળા કેમ કાપે ફટાફટી જેવું તો રામ રામ ને હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં ને મજામાં જ ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે ફરી એક નવો વિડીયો શરૂ કરી દીધો છે ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજે આપણે ઉતારવાનું છે કેળા આપણી વાડે એની આપણે જવાનું છે દાડી ખેડૂની ઓલે તો હાલો સૌથી પહેલાં તો આપણે બદલાઈ લેવી તો આપણે કપડાં બદલાઈ લીધા છે જવું હવે આપણે જઈએ સીધી જ્યાં કેળા ઉતારવાનું છે ત્યાં જઈએ તો હાલો હવે આપણે સીધા ત્યાં જ મળીએ જ્યાં કેળા ઉતારવાનું છે ત્યાં આપણે સાયકલ લઈ લીધી છે સાયકલ લઈને જવાનું છે તો ચાલો તો જો આપણે વાડીથી જ્યાં કેળા ઉતારવાના હતા ત્યાં પોગી જશે જો આવી રીતે છે કેળા બધા આપણે જો અહીંયા પાંદડા ગોઠવી દીધા છે અમારા રાજુભાઈ ને અમારા દાનામાં પાંદડા ગોઠવ્યા છે અને મુકાબેજમાં એ ઉભો ભાગે કરે આવી રીતે હશે તો હાલો આપણે એક જ લૂમ ને એવું લેવી પછી વિડીયોમાં બતાવી ચાલો કાપવાનું મુરત ચાલુ કરી દીધું છે અમારા દાનામાં એક લૂમ ચડાવી દીધી છે પાકી ગયેલા કેળા ખાવા તો અહીંયા ચાલો બોલો રાજુભાઈ લૂમ ચડા હા ખંભે ચડાવી દીધી હો કટાઈ એક ભેગી કપાઈ છે તો જ બકે હો હાલો હવે મુકાભાઈ લૂમ ગોતી લીધી છે હાલો હવે આપણે ચડાઈ લીધી તમારે એવું અસર ન અમારા મુકાભાઈ જો લૂમ લઈને બાટીએ તો જો 11 વાગી જાય છે ને આપણે એટલા કેળા કાઢી નાખ્યા છે 11 એટલા કાઢ્યા 35 મણ કાઢી નાખ્યા હાલો પાછળ જઈશું ઉતાર આ રાખ્યું છે આપણે ખૂતેની તે માટે અમારા દાના મામા લૂમ લઈને જો એનાથી લેવાની નહીં ચડાવી મુકાભાઈ ને રાજુભાઈ હાલો મિત્રો આપણે જો એટલા કેળા ઉતારી નહીં છે બપોર શું છે 60-70 મણ ઉતારી નહીં છે હવે જઈશું આપણે ઘરે જમવા તો હાલો હવે પાછા જમીન આવી પછી પાછા ઉતારી કેળા આ બધા જો હાલવા મીડ્યા અમારા દાના મામા અહીંયા બી ગયા મિત્રો આપણે જમી કરીને વીએ છે અને અત્યારે કેળમાં ઘડીક પોરો ખાવા બેઠા છીએ તો અને એક નારિયેળ મળ્યું નારિયેળેથી તો જો નારિયેળ ફોલવી સીવી તો જો આપણે શ્રીફળ ફોલ નાખ્યું છે અને અહીંયા એક ઉર્જત નદા છે આપણા ખરકના તો ત્યાં વધારે નાખ્યું આપણે શ્રીફળ અમારા દાના મામા જાય છે ગ્લાસ લેવા પાણી માટે તો જો શ્રીફળ લઈને વીએ છે અહીંયા છે ઉર્જત નદા તો આપણે અહીંયા વધારી નાખી પણ તો આમ નામ હું લેવા વધારવું એમ અહીંયા સોખું કરી નાખી પેલા પછી વધારી નાખી તો હાલો આપણે શ્રીફળ વધારી નાખી જોઈ શકો છો તમે બરોબર આવો જોઈ ગયું પાણી આમાં લઈ લઈ ગ્લાસમાં જેવું હાલો હવે રેડી થઈ ગયું હવે જઈ દીધી તો આપણે શ્રીફળ વધારી નાખ્યું છે હા આપણે બધા બેસીને ખાવી શ્રીફળ ચાલો પછી શ્રીફળને ખાઈ લેવી પછી પાછા સડી દેવી કેળા ઉતારવા
એવી રીતે છે આગનું તો આખો દી હમણાં જ રહેવાનું છે કેળા ઉતાર હવ ફાઇનલી આપણે કેળા વેવતા હતા અને એટલા વેળા કેળા વેવા છે અને ગાડી આવી ગઈ છે ભરવા જવું કેળા કેમ કાપે ફટાફટી જવું કાંઈ ખેતે નહીં હો ફટાફટી આમાં ન હોય અરે તો આપણે પાઇસ મોશન કરી નાખ્યું સ્લો મોશન સ્પીડ વધારે તો ફાઇનલી બધા કેળા વેવાઈ ગયા છે ગાડી પણ પેક થઈને વહી ગઈ છે અને આપણે હવે સડાવીશું ટેકામાં કેળનું કામ પૂરું થઈ ગયું ને હવે જે ટેકા વધાવી સડાઈ દેવી પછી ટેકા સડાઈને જઈ સીધા ઘરે તો હાલો હવે આપણે પછી સીધા ઘરે મળશું હું કહેશે તને સબસ્ક્રાઈબ કરી દેજો તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો આપણે કેળા ઉતારીને બધું કમ્પ્લીટ થઈ ગયું ત્યાં કામ અને આપણે ઘરે વી આવ્યા છીએ નાઈ ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈ ગયા છે અને બસ હવે આજે વાગી ગયા છે કહું 7:30 વાગી જશે તો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને જો ચેનલમાં પાછા પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળીએ કાલે હર હર મહાદેવ